ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 6ના ગણિત પ્રકાશમાં એકમ 1 ગણિતમાં પેટર્ન તેનો છેલ્લો ટોપિક છે કે આકારોની શ્રેણીનો સંખ્યા શ્રેણીઓ સાથેનો સંબંધની સમજૂતી. તેમાં પહેલો જ પાઠ્યપુસ્તક પાન નંબર 11 ઉપર એક દાખલો છે કે નિયમિત બહુકોણની શ્રેણીમાં દરેક આકારમાં બાજુઓની સંખ્યા ગણો. તમને કઈ સંખ્યા શ્રેણી મળે છે? નિયમિત બહુકોણની શ્રેણીમાં દરેક આકારમાં ખૂણાઓની સંખ્યા વિશે શું કહી શકાય? તમને સમાન સંખ્યા શ્રેણી મળે છે. શું તમે સમજાવી શકો છો કે આવું કેમ થાય છે? તો આપણે જોઈએ, બરાબર. તો આ રીતનો આપણે કોષ્ટક બને કે 3 બાજુ હોય તો ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ અને 10 કોણ. બરાબર. આ બધામાં બાજુઓની સંખ્યા અને ખૂણાઓની સંખ્યા લખેલી છે. તો અહીંયા આપણે જોઈએ આ રીતે કે બંને કિસ્સામાં મળતા હોય સંખ્યા શ્રેણી 3, 4, 5, 6, 7, 8, 9, 10 એમ છે. એટલે કે 3થી શરૂ થતી ગણતરીની સંખ્યાઓની શ્રેણી છે. આ એટલા માટે થાય છે કારણ કે ખૂણાઓની સંખ્યા એ બાજુઓની સંખ્યા પર આધાર રાખે છે. બરાબર. ત્યાર પછી આપણે બીજો દાખલો જોઈએ કે સંપૂર્ણ આલેખની શ્રેણીમાં દરેક આકારમાં લીટીઓની સંખ્યા ગણો. તમને કઈ સંખ્યાની શ્રેણી મળે છે? શું તમે સમજાવી શકો છો કે આવું કેમ થાય છે? તો જોઈએ આપણે આ આલેખ છે, સંપૂર્ણ આલેખ. એમાં રેખાખંડની સંખ્યા જોઈએ તો 2 બિંદુ હોય તો 1, 3 બિંદુ હોય તો 3, 4 બિંદુ હોય તો 6, 5 બિંદુ હોય તો 10 અને 6 બિંદુવાળું હોય તો 15. બરાબર. તો આપણે જોઈએ કે આમાં અહીં આપણે ત્રિકોણીય સંખ્યાઓની શ્રેણી મળશે 1, 3, 6, 10, 15. બરાબર. ત્યાર પછી 21, 28 એ રીતે. તો અહીં આપણે જોઈએ કે K2 માટે એટલે 2 બિંદુ માટે તો 1 બરાબર 1 જ છે રેખાખંડ. K3 માટે તો પછી 2 થાય, 1 + 2 એટલે કેટલા થશે? 3. K4 માટે એટલે 1 + 2 + 3 લઈએ આપણે તો કેટલા થશે? 6. અને K5 માટે આ રીતે 4 ઉમેરીએ તો 10 થશે. બરાબર. તો આ રીતે આપણને મળે. K6 માટે પણ આ રીતે આપણને 15 મળશે. હવે આપણે દાખલા નંબર 3 જોઈએ. બરાબર. કે એકબીજા પર ગોઠવાયેલા ચોરસની શ્રેણીના દરેક આકારમાં કેટલા નાના ચોરસ છે? આનાથી કઈ સંખ્યા શ્રેણી મળે છે? શું તમે સમજાવી શકો છો કે આવું કેમ થાય છે? તો આ રીતે આપણે જોઈએ તો આ રીતે આપણને એકબીજા પર ગોઠવાયેલા ચોરસની શ્રેણી મળે છે. એમાં નાના ચોરસની સંખ્યા જોઈએ તો પહેલામાં 1, બીજામાં 4, ત્રીજામાં 9, ચોથામાં 16 અને 25. પરંતુ આમાં જવાબ કઈ રીતે મળે છે? તો આપણે શ્રેણી સમજીએ કે અહીં શ્રેણી પહેલાં તો 1, 4, 9, 16, 25 મળે છે, જે ચોરસ સંખ્યાઓ છે. બરાબર. તો ચોરસ સંખ્યાઓની શ્રેણી મળવાનું કારણ એ છે કે ચોરસની થપ્પીઓ ચોરસ આકારની ટાઇલ્સ બનાવે છે આ બધી. બરાબર. અને દરેક ટાઇલ્સમાં નાના ચોરસ હોય છે. હરોળની સંખ્યાનો ગુણાકાર તેની તે જ સંખ્યા સાથે કરવાથી આ ચોરસ સંખ્યાઓ મેળવવામાં આવે છે. જેમ કે પહેલાં n બરાબર 1 લઈએ એટલે કે n નો વર્ગ તો 1 નો વર્ગ તો 1 × 1 બરાબર 1. તે રીતે n બરાબર 2 લઈએ એટલે n નો વર્ગ એટલે કે 2 નો વર્ગ એટલે 2 × 2 બરાબર 4 થશે. તે રીતે n બરાબર 3 લઈએ તો n નો વર્ગ બરાબર 3 નો વર્ગ બરાબર 3 તાલી 9 થશે. એ રીતે n બરાબર 4 લઈએ તો n નો વર્ગ બરાબર 4 નો વર્ગ બરાબર 4, 4, 16 થશે. બરાબર. ત્યાર પછી આપણે એકબીજા પર ગોઠવાયેલા ત્રિકોણની શ્રેણીના દરેક આકારમાં કેટલા નાના ત્રિકોણ છે? આનાથી કઈ શ્રેણી મળે છે? શું તમે સમજાવી શકો છો કે આવું કેમ થાય છે? તો આ જોઈએ તો એકબીજા પર ગોઠવાયેલા ત્રિકોણ છે. આમાં નાના ત્રિકોણોની સંખ્યા કેટલી? તો 1, બીજામાં 4, ત્રીજામાં 9, ચોથામાં 16 અને પછી 25. બરાબર. હવે આમાં આપણે જો નિયમ સમજીએ તો અહીં આપેલા પહેલાં તો ચોરસ સંખ્યાઓની શ્રેણી મળે છે. બરાબર. આપણે 1, 4, 9, 16, 25 એ રીતે. તો દરેક હરોળમાં રહેલા નાના ત્રિકોણની સંખ્યાઓનો સરવાળો કરી આ શ્રેણી મેળવવામાં આવે છે. જેમ કે પહેલાં 1 હોય તો 1 જ મળશે, પછી 1 + 3 બરાબર તો 4 મળશે, 1 + 3 + 5 તો 9 મળશે. બરાબર. એટલે આ આપણે જાણી શકીએ છીએ કે આ એકી સંખ્યાઓનો સરવાળો મળે છે આપણને. કઈ સંખ્યાઓનો? ક્રમિક એકી સંખ્યાઓનો. જો ત્યાર પછી 5 પછી 7 ઉમેર્યા તો 16. તો અહીં આપણને એકી સંખ્યાઓની શ્રેણીનો સરવાળો કરવાથી ત્રિકોણ ગોઠવાયેલા જે હોય એની ચોરસ સંખ્યા મેળવી શકાય છે. ત્યાર પછી ચોથો દાખલો એટલે કે છેલ્લો કે કોચ હિમકોણની શ્રેણીમાં એક આકારમાંથી બીજા આકારમાં જવા માટે દરેક રેખાખંડ એટલે આ રીતની ગતિ અવરોધ સ્પીડ બમ્પ વડે બદલવામાં આવે છે. જેમ જેમ વધુને વધુ વખત કરવામાં આવે છે તેમ તેમ ખૂબ જ નાના રેખાખંડો સાથેનો ફેરફાર નાના અને નાના થતા જાય છે. કોચ હિમકોણના દરેક આકારમાં કુલ કેટલા રેખાખંડો છે? જવાબમાં 3, 12, 48 છે. એટલે કે 4 ની ઘાતના 3 ગણા.
આ શ્રેણીના કોષ્ટક 1 પર દર્શાવેલ નથી, પરંતુ આપણે જોઈ શકીએ છીએ આ રીતે કોચ હિમકોણ અને એના રેખાખંડની સંખ્યા. હવે આ જવાબ કઈ રીતે મળે છે તે આપણે શ્રેણી સમજીએ. તો અહીં આપણને શ્રેણી પહેલાં તો 3, 12, 48, 192 અને 768 મળે છે. બરાબર. હવે આ દરેક શ્રેણીમાં આપણે જેમ કૌંસમાં કીધું છે 4 ઘાતના 3 ગણા છે. કેટલા? 4 ઘાતના 3 ગણા છે. એટલે કે અહીંયા 3 ગુણ્યા 4 n-1 ઘાત. બરાબર. હવે અહીં આપણે n બરાબર 1 લઈએ તો 3 ગુણ્યા 4 1 ઓછા 1 ઘાત. તો 3 ગુણ્યા 1 માંથી 1 જાય તો શું થશે? 0. તો કોઈ પણની 0 ઘાત હોય તો જવાબ 1 થાય, તો 3 એકા 3 થશે. એટલે પહેલાં 3 મળશે. n બરાબર 2 લઈએ આપણે તો 3 ગુણ્યા 4 2 ઓછા 1 ઘાત. 2 માંથી 1 જાય તો 1. કોઈ પણની 1 ઘાત હોય તો એ મૂળ સંખ્યા થશે, એટલે 4. 3 4 12. એ રીતે n બરાબર 3 લઈએ તો આપણે n ઓછા 1 એટલે 3 ઓછા 1. 3 માંથી 1 જાય તો 2. બરાબર. અહીંયા કેટલા થશે? 4 4 16 અને 16 તાલી 48. બરાબર. આ સાથે આપણો આ વિડીયો પણ પૂર્ણ થાય છે. ઓકે, ગુડ બાય, હેવ અ નાઇસ ડે.